તળિયાના ગોગા મહારાજ અથવા આપણા ઘરની અંદર મઢની અંદર જે પૂજાય છે એ ગોગા મહારાજ, આ બેમાંથી કોઈ પણ ગોગા મહારાજની આપણે કંઈક ભૂલમાં હોવી અને એના હિસાબથી આપણને ગોગા મહારાજનું કંઈક દુઃખ હોય, નડતર હોય તો એ કઈ રીતે દૂર કરવું, શું કરવું જેથી ગોગા મહારાજ આપણને આપણી ભૂલ બદલ ક્ષમા કરી દે। ચાલો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આના વિશે જાણકારી મેળવીએ। તો જય કાળ ભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર અને આજના એક નવા વિડીયોની અંદર, જેમાં મિત્રો ગોગા મહારાજની આપણે કંઈક ભૂલમાં હોવી અને એના હિસાબથી આપણને કંઈક દુઃખ નડતર હોય તો એ કઈ રીતે દૂર કરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ। તો વિડીયો તમે આખો જોજો અને આવા બીજા પણ ઘણા બધા જાણકારીના વિડીયો જોવામાં જો તમને રસ હોય તો આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પહેલાં મિત્રો આપણે તળિયાના ગોગા મહારાજ વિશે વાત કરીએ કે મિત્રો આપણે જો કંઈક તળિયાના ગોગા મહારાજની કંઈક ભૂલમાં હોવી અને એના હિસાબથી આપણને કંઈક દુઃખ હોય, નડતર હોય તો એ કઈ રીતે દૂર કરવું, ચાલો પહેલાં હું તમને એના વિશે જાણકારી આપું। તો જો મિત્રો, ઘણી બધી એવી જગ્યાઓ છે, ઘણા બધા એવા સ્થાનક છે જે ગોગા મહારાજના હોય છે, જ્યાં ગોગા મહારાજનો વાસ હોય છે। આવી કોઈ જગ્યા ઉપર તમે મકાન બનાવી અને ત્યાં રહેવા લાગો અને ત્યાં તમે ધર્મનું પાલન ના કરો તો એના હિસાબથી ગોગા મહારાજનું દુઃખ નડતર તમને ચાલુ થઈ શકે છે। તો એના માટે એનું નિવારણ કઈ રીતે કરવું, ચાલો એના વિશે હું તમને પહેલાં જણાવી દઉં। તો પહેલાં તો મિત્રો જુઓ કે તમારે તળિયાના ગોગા મહારાજનું કંઈક દુઃખ હોય, નડતર હોય એ દૂર કરવું હોય ને તો એની બધી જે વિધિ રહે એ તમારે તમારા ઘરની અંદર નહીં પણ ઘરનું જે ફળિયું રહ્યું ત્યાં તમારે કરવાની રહેશે। એના માટે સૌપ્રથમ તમારે ગોગા મહારાજના નામનો એક પહેલાં દીવો પ્રગટાવવાનો, 2 સુગંધિત અગરબત્તી કરવાની અને એક શ્રીફળ લઈ અને તમે જે જાણતા અજાણતા ભૂલ કરી છે, જે તમે ધર્મનું પાલન નથી કર્યું એની તમારે ગોગા મહારાજ પાસે હાસા દિલથી ભૂલની માફી માગવાની રહેશે। તમારે ગોગા મહારાજને કહેવાનું કે હે દેવ, મારાથી જાણતા અજાણતા ભૂલ થઈ છે અને મને દિલથી પસ્તાવો થાય છે અને હાસા દિલથી હે દેવ, હું તમારી પાસે મેં જે ભૂલ કરી છે એની માફી માગું છું અને ભૂલનું એક શ્રીફળ પણ વધેરું છું। આવી રીતે મિત્રો તમારે પ્રાર્થના કરી અને ગોગા મહારાજનું એક તમારે ભૂલનું શ્રીફળ વધેરી નાખવાનું। જો મિત્રો તમે કોઈ પણ દેવી દેવતાની ભૂલમાં હોવો ને એટલે તમારે હાસા દિલથી એ દેવી દેવતાની પાસે તમે જે ભૂલ કરી હોય એ ભૂલની માફી માગી અને ભૂલનું એક શ્રીફળ તમારે વધેરી નાખવાનું, એટલે દેવ જે રહ્યા એ તમને તમારી ભૂલ બદલ ક્ષમા કરી દેશે। પણ દેવ તમને તમારી ભૂલ બદલ ક્યારે ક્ષમા કરે તો કે તમે જે ભૂલ કરી છે એનો તમને પસ્તાવો થતો હોય અને હાસા દિલથી તમે જે ભૂલ કરી હોય એની તમે માફી માગો તો મિત્રો દેવ જે રહ્યા એ તમને માફ કરી દેશે। હવે મિત્રો વાત કરીએ કે આપણા ઘરની અંદર મઠની અંદર જે ગોગા મહારાજ પૂજાય છે એની જો આપણે કંઈક ભૂલમાં હોવી તો એના માટે શું કરવાનું। તો મિત્રો મેં તમને આજે તળિયાના ગોગા મહારાજની જે વિધિ જણાવી એવી જ રીતે તમારે વિધિ કરવાની, પણ ઘરના જે મઠની અંદર જે ગોગા મહારાજ પૂજાય છે એની જે વિધિ રહી તમારે ઘરના ફળિયામાં નથી કરવાની પણ તમારે ઘરની અંદર કરવાની છે। ઘરનું જે પાણીયારું રહ્યું ત્યાં પણ તમે કરી શકો અથવા તો મિત્રો તમારા ઘરની અંદર જે જગ્યાએ તમે દેવી દેવતાના દીવા ધૂપ કરતા હો ત્યાં પણ કરી શકો। સૌ પ્રથમ તમારે એક દીવો પ્રગટાવવાનો, 2 સુગંધિત અગરબત્તી કરવાની અને જે ભૂલ કરી હોય એ ભૂલની તમારે માફી માગવાની હાસા દિલથી અને ભૂલનું એક શ્રીફળ તમારે વધેરી નાખવાનું, જેથી મિત્રો તમે ગોગા મહારાજની કંઈક ભૂલમાં હશો તો ભૂલ બદલ ગોગા મહારાજ તમને ક્ષમા કરી દે અને એનું જે દુઃખ હશે, નડતર હશે તે દૂર થાય। જો મિત્રો તળિયાના ગોગા મહારાજ હોય તો એની વિધિ તમારે તમારા ઘરના ફળિયામાં કરવાની અને આપણા મઠની અંદર ઘરની અંદર જે ગોગા મહારાજ પૂજાતા હોય એની તમે કંઈક ભૂલમાં હો તો એની જે વિધિ રહી એ તમારે તમારા ઘરની અંદર કરવાની। તો આવી રીતે મિત્રો તમે ગોગા મહારાજની કંઈક ભૂલમાં હશો એના હિસાબથી તમને દુઃખ હોય, નડતર હોય તો એ આવી રીતે તમે દૂર કરી શકો છો। તો બસ મિત્રો, આજના આ વિડીયોની અંદર આટલું જ તે આ હતી મિત્રો એ જાણકારી। વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં લખી અને જણાવજો અને વિડીયોથી લગતો તમારો કાંઈ સવાલ હોય અથવા તમે કંઈક બીજો સવાલ પૂછવા માગતા હો તો એ પણ તમે કમેન્ટમાં લખી અને અમને પૂછી શકો છો। તો જય કાળ ભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ, હર।